જેતપર ગામમાં ચાલી રહેલા અમરનાથ ઉપવાસને લઈને આજે એમનો 11મો દિવસ છે. ગામો ગામથી ખેડૂતો છે તે આવી રહ્યા છે. જેતપર ગામના ખેડૂતોને સમર્થન કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક હવે કાયમી દિવસે ને દિવસે સંખ્યામાં છે તે વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યારે પણ મારી સાથે કેટલાક ખેડૂતો છે, સુરેન્દ્રનગરથી આવ્યા છે. તેમની સાથે વાત કરવી છે. શું નામ છે ને ક્યાં ગામથી આવ્યા? મારું નામ દિગેશભાઈ લાલજીભાઈ પટેલ, ગામ લીલાપુર, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. અહીંયા અમે જેતપર જે અમરનાથ ઉપવાસનું 11મો દિવસ છે આજે, તો આજે અમે બધાએ કિસાનના સમર્થન માટે આજે અહીંયા આવેલ છીએ. અને આ આંદોલન જલ્દીમાં જલ્દી સરકાર સમેટે અને એનો નિકાલ લાવે એના માટે સરકારને પણ અનુરોધ કરવામાં આવે છે. અને બીજું, આજનો નથી, આ પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી બધા ખેડૂતોના છે જ, પણ ખેડૂતો આજ લગી જાગૃત નતા. આજે ખેડૂત જાગૃત થયો છે, એ ભાગરૂપે આંદોલને વેગ વધારે પકડેલ છે અને આનું નિરાકરણ ઝડપી આવે તેવી અમારી સરકાર પાસે ઉપેક્ષા છે. શું કહેશો? અત્યારે જે શરૂઆત જેતપરે કરી છે, પરંતુ અત્યારે ગુજરાતભરથી ખેડૂતો અહીંયા જોડાઈ રહ્યા છે. આ ચિનગારી આ તો ખાલી સૌરાષ્ટ્ર પૂરતી નથી, ગુજરાત પૂરતી નથી, આખા દેશમાં આ પ્રશ્ન જેટલા પ્રશ્નો છે બધાનો નિકાલ અહીંથી ચાલુ થયું છે. આપણે હું જો એટલે આનો નિકાલ તો લાવો, હજી સરકારને બહુ વાર લાગે. આનો થઈ જશે, પછી એવા તો કેટલા પ્રશ્નો છે જેનો નિકાલ લાવતા ઘણા વર્ષો લાગી જાય એવું મને લાગે છે. આ અત્યારે જે રીતે જેતપર ગામની અંદર આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતોના પ્રશ્નો છે, વીજ લાઈનનો છે, હજી સરકારે કોઈ યોગ્ય નિર્ણય નથી લીધો, પરંતુ આ ખેડૂતની એકતા જે છે તે ક્યાંક સરકારને ઝુકાવે એવું તમને લાગે? 100% ઝૂકશે. ખેડૂતની એકતા કાયમ માટે પ્રખંડ રહેશે તો ખેડૂતની એકતાને કોઈ ઝુકાવી નહીં શકે. અને ખેડૂત સામે સરકારને આજની તો કાલે ઝૂકવું પડશે અને ઝૂકવું જ પડશે. એમાં કોઈ બેમત નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વીજ લાઈનનો પ્રશ્ન છે. સુરેન્દ્રનગરમાં અમારે કોંઢમાં પણ ચાલતું હતું, એટલે હાલમાં પણ ચાલુ જ છે. એનું પણ થઈ જશે થોડા ટાઈમમાં. અને હારે એ પણ છે જ મુદ્દો. અને આ એક જગ્યાએ નહીં, આવી તો ઘણી બધી લાઈનો હજી નીકળવાની બાકી છે. હજી તો સર્વે ચાલી રહ્યા છે. આગળ આ તો હજી શરૂઆત થઈ છે. આગળ હજી ઘણું શું જોવાનું છે એ તો આવનારો સમય જ આપણને બતાવશે. હજી ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે. તમારું શું નામ? મારું નામ પટેલ કિશન ઈશ્વરભાઈ છે, ગામ લીલાપુર, લખતર તાલુકો. શું કહેશો? આજે જેતપર ગામે આવ્યા છો, અહીંનો માહોલ કેવો છે ને તમારું કઈ રીતે સમજ? જેતપર ગામના ખેડૂતોને જેટલા ધન્યવાદ દેવી ને એટલા ઓછા કહેવાય. કારણ કે ખેડૂત એક નથી થતા. આપણા વડીલો આપણે ઝાંપે બેઠા હોય ને તોય કહે છે કે ખેડૂત એક ના થઈ શકે, પણ આ એક જેતપર ગામ છે જે બતાવે છે ખેડૂતની એકતા કેટલી અખંડિત છે. એ તમે જોઈ શકો છો અહીંયા જ. જેતપર ગામની જે રીતે એકતા છે એ અત્યારે સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત જોઈ રહ્યું છે, કારણ કે આંદોલને ઘણો વેગ પકડી લીધો છે. આંદોલનમાં હવે રાજકારણને નો એન્ટ્રી આપવામાં આવી છે, કારણ કે જ્યારે ખેડૂતનું આંદોલન હોય તેમાં રાજકારણ પ્રવેશે છે ત્યારે ખેડૂત હંમેશા મરાય છે. ઘણા દાખલા જોયા છે. તમને શું લાગે છે, ખરેખર આમાં રાજકારણ નથી આવ્યું એટલે આ લાંબુ આવેલું છે? અમે જે ગાંધીનગર રેલી હતી ત્યાં પણ અમે રૂબરૂ હાજર હતા. ત્યાં રાજકારણ જે ખેલ રચાણો એ જોયા પછી આર્યુ બિન રાજકીય આંદોલન થયું પછીની જનમેદની ઉમટે છે. એ જોતા લાગે છે આ જનમેદની અવશ્ય નિકાલ લાવશે અને સરકારને આ જેતપર ગામથી ઝૂકવું પડશે. એ ફાઇનલ છે. જેતપર ગામની જે કમિટી છે, આંદોલન જે ચલાવી રહ્યા છે, હવે આ જે આંદોલન છે ને એ ગુજરાતના તમામ ખેડૂતો માટેનું બની ગયું છે. શરૂઆત જેતપર ગામથી થઈ હતી. હવે કદાચ સરકાર આગળના દિવસોમાં એવું કે ભાઈ જેતપર ગામના ખેડૂતોનો પ્રશ્ન અમે હલ કરી દેશું, તો ખરેખર ને આંદોલન પૂરું થઈ જાય કે ગુજરાતના જેતપુરના ગામના જે આ કમિટી છે જે ઉપવાસ પર બેઠા છે તેમને પહેલા જ એક શબ્દ વાપર્યો છે કે આ જે પ્રશ્ન છે પૂરા ગુજરાત માટે સોલ્વ કરશે અને લેખિતમાં અમને આપશે તો જ અમે માન્ય રાખશું. બાકી આ માન્ય જેતપુરના ખેડૂતો આ કમિટી રાખવા માંગતી જ નથી. જેતપુર ગામ પૂરતું આ આંદોલન છે જ નહીં, પૂરા ગુજરાતનું આંદોલન છે આ. ચોક્કસથી. શું કહેશો કાકા, ક્યાંથી આવ્યા છો? મારું નામ મિતુલભાઈ ધનજીભાઈ, ગામ લીલાપુર, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. શું કહેશો? આજે જે જેતપરની અંદર જનમેદની જોઈ, લાખોની જનમેદની હોય એવું લાગી રહ્યું હતું, તમારું શું માનવું? આમાં જ્યાં સુધી આંદોલન સરકાર માનશે નહીં ત્યાં સુધી આંદોલન આવી રીતે ચાલુ રહેશે. જ્યાં સુધી એનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ આંદોલન તો રહેવાનું જ છે અને સંખ્યા પણ વધશે આમાં.
સુરેન્દ્રનગરમાં પણ જે રીતે કોંઢની અંદર વીજ લાઈનનો પ્રશ્ન ચાલતો હતો, અત્યારે ત્યાં કામ ચાલુ છે કે બંધ? ચાલુ જ છે. અહીંયા કોઈન્ટમાંય ચાલુ હોય ને બીજો અન્ય ગામોની અંદર પણ સર્વે અત્યારે લાઈનના નવા થયા છે એ પણ ચાલુ છે. ચોક્કસથી તમારું શું માનવું છે? આગળના દિવસોમાં 11 દિવસ આજે થયા છે, આગળના દિવસોમાં હજી કેટલો ટાઈમ આ લંબાવવો પડશે? હજી જેમ જેમ રાજકીય માણસો છે, સંતો છે, મહંતો છે, કલાકારો છે, જેમ જેમ જેને ધીમે ધીમે આંખો ઉઘડતી જાય છે તેમ તેમ લોકો સમર્થનમાં આપમેળે આવી રહ્યા છે. અને આજ નહીં તો કાલ બધાને આવવું પડશે, કારણ કે ખેડૂત જો પકવશે એ જ આપણે જમવાનું છે. ખેડૂતને આપણે સવારે રાત્રે ગમે ત્યારે ખેડૂત તો આપણે એના વગર ચાલવાનું નહીં. અનાજ વગર તો આપણે સવારે ઉઠીને ભાખરી જોઈએ, રાતે સુવી ત્યારે રોટલો જોઈએ, બપોરે રોટલી જોઈએ, તો એના વગર ક્યાં લે? ખેડૂતને આજ સપોર્ટ નહીં કરીએ તો કાલે આપણે સમજવાનું કે આપણો વારો શું આવવાનો અને બધાનો વારો ચડવાનો. એક તો કોઈ પર્સનલ તો છે નહીં કોઈનું. દરેક જગ્યાએ આખા ગુજરાતમાં લાઈનો જવાની. કાયમ આવા અત્યાચાર તો કિસાન પર આજ નથી થતા, વર્ષોથી થતા આવે છે. હવે આપણે આજની યુવા પેઢી જાગૃત થઈ જાય એના કારણે આ બધું શક્ય બન્યું છે. આજે જે સભા હતી તેમાં ભાષણમાં એક એવી વાત કરવામાં આવી કે વળતરને લઈને વાત કરવામાં આવી કે માનો કે બે ભાઈઓના જમીનમાંથી ભાગ પડે, જો ખેડૂત વળતર આપી દે અત્યારે તો પૈસાનો ભાગ પડી જાય, ભાગ પડે ત્યારે. પરંતુ જો ભાડું કંપની દ્વારા આપવામાં આવે તો બે ભાઈઓને વળી પાછું થાય કે ભાઈ ભાડાવાળી જમીન હું રાખું, ઓલો વળતર આપે તો કે થાંભલાવાળી તું રાખ, એવું થાય. તમે ખેડૂત છો, તમારું શું માનવું છે, વળતર કે ભાડું? હવે એમાં તો એવું છે કે સરકાર હજી કયા પોઝિશન કયા સ્ટેજ પર નિર્ણય લે છે એ પછી આપણે વિચારવાનું શું કરવું છે. સરકાર તો ગમે નિર્ણય ગમે લોલીપોપ આપણને આપી દે, બરોબર, આપણે તરત હાથો પાડવાનું નથી. અને અહીંયા આપણે જેતપુરનું સંગઠન જે કમિટી છે એ નક્કી કરે એના ઉપર આપણે ચાલવાનું છે સાથે. બાકી આમાં તો અત્યારે આપણે તો કોઈ વસ્તુ કહીને આપણે કઈ સરકાર આપી દેતી હોય તો આ ભેગું થવાની કોઈ જરૂર જ નથી. તો ઘરે બેઠા બેઠા આ ભેગા આપણે શું લેવા થાય? ક્યાં ક્યાંથી 150, 200 ભરૂચથી માણસો 400 કિલોમીટર માણસો અહીંયા આવે છે, 6 ખર્ચે આવે છે. આમાં કોઈ બોલાવેલા ભાડુતી નથી. જ્યારે નેતાઓની સભાઓમાં બસો, સરકારી બસો મુસાફરો રજડી પડે છે, આ બોલાવેલી ભીડ નથી. આ ઓનલી ખર્ચે પોતે બનીને આવેલા છે. એટલે ખેડૂત તરીકે તમારું શું માનવું છે, ખરેખર વળતર જોઈએ કે ભાડું જોઈએ? આમાં એવું છે કે ભાડામાં તો ભાડાની જે રકમ થાય કે લાખ રૂપિયા ભાડું આપી દે કે જે જમીન જાતિ એ પ્રમાણે આજુબાજુ જે લાઈનું જાય વાયરનું ભાડું એ બધાનું સમિતિ જે નક્કી કરે એના ઉપર નિર્ણય થશે. ક્યાંથી આવ્યા છો કાકા? મોટા ભેલા, માળિયા તાલુકા. શું કેશો, જેતપુરની અંદર શું જોયું ને કેવું લાગ્યું આંદોલન? જેતપુરમાં હજી વધવામાં જ છે. આ તો ખાલી હજી નંબરિયા જ પડ્યા, પિક્ચર તો હજી બાકી છે. શું આગળ શું તમને લાગે છે? આગળ હજી લડી લેવાના મૂડમાં છે. હજી તો એન્ટ્રી જ પડી છે ખાલી. બાકી તો હવે સરકારને જોવાનું હોય. જો સરકાર આગળ ન આવી તો હજી આથી વધવાનું. આખા ગુજરાતની એકો એક ગામડેથી માણસો એ જેતપુરમાં આવશે. અત્યારે પણ મોટે ભાગે લોકો છે તે આ આંદોલનની અંદર જોડાઈ રહ્યા છે. તમે પણ આજે સમર્થન આપવા માટે પહોંચ્યા છો. તમને શું લાગે છે, આજે 11 દી થયા છે જે લોકો ઉપવાસ ઉપર બેઠા છે તેમના હાલચાલ પૂછવા પણ હજી કોઈ નથી આવ્યું. આગળ આ કેટલો દી આમનામ હાલશે? આ 182 ને ચૂંટીને લાવવા વાળા તો અમે જ છે ને, ખેડૂત છે 18 વર્ષ, બરાબર. એ કઈનું કઈ હાલતું નથી. અત્યારે અંદર પુરાઈને બેઠા જોવે જ છે, એને ખબર છે, પણ એ કઈનું કઈ હાલતું નથી. એટલે બધા મૂંગા થઈને બેઠા છે, બરાબર. અને એને બહાર આવવું જોઈએ. નહીં આવ્યા તો હમણાં 6 મહિનામાં જ આવે હિતાવીની સાર. ઈ લુગડા વગરના જાય છે. લુગડા પહેરીને આવશે ને લુગડા વગરના જાય છે. શું આ ગામ પણ મંત્રીનું કાંતિભાઈ અમૃતિયાનું છે, પણ હજી ઈ ખાલી એક જ વાર ગામમાં આવ્યા, એ ખાલી આવીને સમજાવીને વયા ગયા છે. પણ એ સમજાવવા આવે એનું કઈ હાલતું નથી. તમે સમજ્યા? 182 નું કઈ નથી હાલતું. એ કઈ આવ્યો અહીંયા? અમે ખેડૂના દીકરા, અમે જેને ચૂંટીને લાવ્યા છે. કઈ બીજા કોઈ 18 વરાણ રહ્યું ને, 18 વરાણે એને ચૂંટીને મૂક્યા. એને શું કામ મૂક્યા હતા? ખેડૂતનું કામ કરવા માટે મૂક્યા છે. ઈ એના ઘર ભરવા માટે નથી મૂક્યા છે. ને એક કામ કર્યા બતાવે એમ કે જાહેરમાં આવે પબ્લિક હોય છે કે અમે આ કામ કર્યું. અત્યારે એકેય બોલી નથી શકતા. બધાય મૂંગા મોઢે બેઠા છે. અને બહાર આવે ને તો લુગડા પહેરીને આવ્યા, લુગડા વગર ના જાય એમ. અત્યારે ખેડૂત 18 વરણ જાગૃતિ, કારણ કે બધોય દુઃખી છે. આને કોઈ ખેડૂને કાંઈ દીધું જ નથી. બતાવ્યું છે કે અમે આમ દઈ બોલવાના માહિર રે, કામના નહીં. તમે જે 27 ની વાત કરી ટૂંક સમયમાં આવી રહી છે,
ખેડૂતોનો મિજાજ કેવો રહેશે 27માં? 27માં મેં તમને કીધું ને, કપડાં પહેરીને આવશે ને કપડા વગર ના જાય. ખેડૂત જાગૃત જ બેઠા છે અને અમે જોઈ અમને દાય છે, પણ જે આવે તે ગામમાં એનો લેવાના. અત્યારે અમે જેમ બેઠા ને એમ એને એક બાજુ બેહાર દેવા. ખેડૂતને જગતનો તાત માનવામાં આવે, અન્નનો દાતા કહેવામાં આવે છે, જે હર ઘર સુધી અન્ન પુગાડે છે, હર થાળી સુધી અન્ન પુગાડે છે. આજે હવે એને પોતાની માંગ માટે રોડ ઉપર ઉતરીને આંદોલન કરવું પડે છે. તમે તમારી રીતે તમે ખેડૂત છો, કેટલું યોગ્ય ગણો છો આ બાબત? આ યોગ્ય નથી, કારણ કે અમારા બાપ દાદાની જમીન, અમારા બાપ દાદાની જમીનમાં પરાયણે થાંભલા ખોડે, દબવીને ખોડે, ખેડૂતને હેરાન કરીને ખોડે. હવે અમારા ભાગમાં 5 વીઘા જમીન આવતી હોય, એના ઉપર અત્યારે ખેડૂતની રોજીરોટી, એક થાંભલો નાખી દે એટલે અમારી જમીન તો ગઈ ને. એમાં વાવવાનું શું રહ્યું? અનમે પકવી તો એને એ નથી ખબર. એ અદાણી કેમ કરવાનું કે અમે કેમ કરી છૂટીને અમે લાવ્યા, અદાણી લાવ્યો. અદાણી ગોઈ તોય નો જડે આવે, તો એકવાર બહાર આવે એ તો ઓફિસે બેહીને વાત કરે. એના એરપોર્ટ ઉપર જઈને તમે ખાલી એ ઉભા રહીને ખાલી તમે થૂકજો જોઈએ. અદાણી જ્યાં એરપોર્ટમાં પાર્કિંગ બનાવ્યા એક આવીને થૂકજો જ ખરા. તો અહીં તો થાંભલો ખોલે. અમને વહમું ન લાગે ખેડૂને. ચોક્કસથી જે રીતે ખેડૂત છે તે પોતાની વેદના છે તે હવે ક્યાંક મીડિયા સમક્ષ પણ ઠાલવી રહ્યો છે, કારણ કે જે રીતે ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતની જે કિંમતી જમીનો છે તેમના પર જે રીતે થાંભલા ખોડવામાં આવી રહ્યા છે, તેને લઈને જેતપર ગામની અંદર આંદોલન છે તે શરૂ થયું છે. આજે 11 દિવસ પૂરા થયા છે. 11 દિવસ પૂરા થયા છતાં પણ હજુ સુધી જે જાડી ચામડીની સરકાર છે તેમના પેટનું પાણી છે તે હજી ક્યાંય હલ્યું નથી તેવું પણ જોવા મળી રહ્યું છે. ખેડૂતો અહીં જેતપર ગામની અંદર સ્વયંભૂ સમર્થન કરી રહ્યા છે ખેડૂતોને. બીજા અન્ય ગામમાંથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો અહીં સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે હવે દિવસે ને દિવસે આંદોલન છે તે મોટું થતું જાય છે અને હવે આ આંદોલનનું આજે પાર્ટ 2 છે તે હવે 2 દિવસ બાદ પૂરો થશે. ત્યારબાદ જે આંદોલનની કમિટી છે, સમિતિ છે, તેમના દ્વારા આગળના કેવા પગલાં લઈ અને પાર્ટ 3 શરૂ કરવામાં આવે તે પણ જોવું મહત્વનું રહેશે. 2 દિવસનું સરકારને આજે અલ્ટિમેટમ પણ અપાયું છે કે જો 2 દિવસનો હજી સરકારને ટાઈમ આપવામાં આવ્યું છે, 2 દિવસની અંદર ખેડૂતોની જે 6 માંગણીઓ છે તે સ્વીકારવામાં નહીં આવે તો આગળના દિવસોમાં હવે પાર્ટ 3 કેવો રહેશે તે હવે ખેડૂતો જ નક્કી કરશે અને એ પણ જોવાનું મહત્વનું રહેશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, જેતપર.